પડઘમ સંભળાઈ રહ્યા છે। દિલ્હીની વાત કરવામાં આવે તો દિલ્હીમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થઈ ગયું છે। ઇન્ડિયા ગઠબંધન અંતર્ગત બંને પક્ષ છે તે ચૂંટણી લડશે, તો ભારતીય જનતા પાર્ટીમાં પણ મંથન ચાલી રહ્યું છે। આ બધાની વચ્ચે કેટલાય નામ છે તેના ચર્ચાઓ ચાલી રહી છે। એક નામ છે તે હાલ ચર્ચાનો વિષય બન્યું છે અને આ નામ છે ખેલાડી કુમાર અક્ષય કુમાર। જી હા, અભિનેતા અક્ષય કુમાર છે તે ભારતીય જનતા પાર્ટી તરફથી ઉમેદવાર બને તેવી સંભાવનાઓ અત્યારે જતાવાઈ રહી છે। શું છે સમગ્ર વિગત તે જાણીએ રિપોર્ટમાં। લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે, જેના કારણે તમામ રાજકીય પક્ષો એક્ટિવ મોડમાં જોવા મળી રહ્યા છે। લોકસભાની ચૂંટણી જીતવા માટે રાજકીય પક્ષો દ્વારા અનેક રણનીતિઓ ઘડવામાં આવી રહી છે। ચૂંટણી માટે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે દિલ્હીમાં ગઠબંધનની સાથે જ સીટની ફાળવણી પણ કરી લીધી છે। આ પછી ભાજપે પણ દિલ્હીની બેઠકો માટે આંકલન કરવાનું શરૂ કરી દીધું છે। અમુક બેઠક પર નવા ચહેરા જોવા મળે તેવી શક્યતા છે। સાંસદોના ટ્રેક રેકોર્ડ, એમસીડીમાં મળેલી હાર અને અન્ય કેટલાક પરિબળોના આધારે એવી જોરદાર ચર્ચા ચાલી રહી છે કે આ વખતે દિલ્હીની 7 બેઠકમાંથી 5 અથવા તમામ બેઠક પર ભાજપ નવા ચહેરાઓને મેદાનમાં ઉતારી શકે। દિલ્હીની 7 બેઠકમાંથી સૌથી વધુ ચર્ચા ઉત્તર પૂર્વ, ચાંદની ચોક, ઉત્તર પશ્ચિમ અને નવી દિલ્હીની છે। પાર્ટીના સૂત્રોનું કહેવું છે કે નોર્થ ઈસ્ટ દિલ્હી સીટના વર્તમાન સાંસદ અને દિલ્હી ભાજપના પૂર્વ અધ્યક્ષ મનોજ તિવારીને ત્રીજી વખત આ બેઠક પરથી ટિકિટ મળવાની શંકા છે। ચાંદની ચોક બેઠકને લઈને પણ મૂંઝવણ છે। એવું કહેવામાં આવી રહ્યું છે કે વર્તમાન સાંસદને એજ ફેક્ટર અને કોરોના કાળ દરમિયાન નિષ્ક્રિયતાના કારણે તક ન મળી શકે। આ બેઠકમાં જે નામની ચર્ચા થઈ રહી છે તેમાં ફિલ્મ સ્ટાર અક્ષય કુમાર અને વિજય ગોયલ છે। પૂર્વ દિલ્હી બેઠક પરથી સાંસદ અને ક્રિકેટ સ્ટાર ગૌતમ ગંભીરને ફરીથી ટિકિટ મળવાની આશા ઓછી છે। આ બેઠક પરથી ઘણા લોકો દાવેદારી પણ કરી રહ્યા છે। આ ઉપરાંત નવા દિલ્હી બેઠક પર પાર્ટી કોઈ નવા ચહેરાને સ્થાન આપી શકે છે। નવી દિલ્હી બેઠક માટે જે નામની ચર્ચા ચાલી રહી છે તેમાં કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરી અને પૂર્વ કેન્દ્રીય મંત્રી સુષ્મા સ્વરાજની દીકરી બાંસુરી સ્વરાજનું નામ સૌથી આગળ છે। એવું કહેવામાં આવી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી આ વખતે આ બેઠક પર બાંસુરીને મેદાનમાં ઉતારી શકે છે। અક્ષય કુમારની સાથે જ અભિનેત્રી કંગના રાણાવતના નામની પણ ચર્ચા ચાલી રહી છે। ઘણા સમયથી એવા સમાચાર સામે આવ્યા હતા કે બોલિવૂડ અભિનેત્રી રાજનીતિના ક્ષેત્રમાં આવવા માંગે છે અને ભાજપની ટિકિટ પર ચૂંટણી લડવા માંગે છે। હાલમાં જ એક મીડિયા હાઉસ ઇવેન્ટમાં કંગના રાણાવતે લોકસભાની ચૂંટણી લડવાની ચર્ચા પર પોતાની વાત પણ રજૂ કરી હતી। હવે એવી અટકળો ચાલી રહી છે કે ભાજપ કંગના રાણાવતને હિમાચલ, મહારાષ્ટ્ર અથવા ઉત્તર પ્રદેશથી લોકસભાની ચૂંટણીમાં મેદાનમાં ઉતારી શકે। જો પાર્ટી તેમને હિમાચલથી મેદાનમાં ઉતારવાનો નિર્ણય કરે છે તો મંડી સંસદીય ક્ષેત્ર તેમની કર્મભૂમિ હોઈ શકે છે। જો કે આ બધા નામની તો હાલ ચર્ચાઓ ચાલી રહી છે। જ્યારે પાર્ટી હાઈકમાન્ડ દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવશે ત્યારે જ સાચી ખબર પડશે કે પાર્ટીએ કોના પર વિશ્વાસ મૂક્યો છે અને ચૂંટણી લડવા માટે ચૂંટણીના મેદાનમાં કોને ઉતાર્યા છે। બ્યુરો રિપોર્ટ, ગુજરાત તક। સમગ્ર મુદ્દાને લઈને આપનું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો। સાથે જ આ વિડીયોને લાઇક, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું નવા વિડીયો સાથે। નમસ્કાર।